25મો દાખલો જોઈએ. 25માં એવું કીધેલું છે કે એફએક્સ એ 3 ઘાતની બહુપદી છે જે એફ કે બરાબર -2/k અને કે બરાબર 2, 3, 4, 5, તો 52 - 10 F10 બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ આપીએ. તો આ કેને અહીંયા આપો, 2 આ બાજુ, એટલે એને એમ કહેવાય કે એફ કે +2 બરાબર કેની એટલે 3 ઘાતની બહુપદી છે એટલે એના માટે આમ લખી શકાય k - 2, k - 3, k - 4 અને k - 5. બરાબર. આ આપણને એક સંબંધ મળી ગયો. હવે આ સંબંધ ઉપરથી આપણે અહીંયા k બરાબર 0 લેતા, k બરાબર 0 લઈએ તો આ 120 થશે અને એટલે 2 બરાબર 120 લેમડા, એટલે લેમડા બરાબર 1/60 થઈ જશે. હવે આની કિંમત આપણે આગળ મૂકીશું. આમાં પહેલામાં મૂકીએ તો અહીંયા આગળ 60 મૂકીએ એટલે તમને મળી જશે કે એફ કે +2 બરાબર 1/60. અહીંયા આગળ k - 2, k - 3, k - 4 અને k - 5. હવે આપણે અહીંયા આગળ F10 લાવવાનું છે. તો આપણે શું કરીએ, k બરાબર 10 લેતા, તો 10 F10 +2 બરાબર 1/60 અને અહીંયા આગળ 10 મૂકીશું એટલે તમને અહીંયા આગળથી સાદુરૂપની અંદર મળી જશે 10 એટલે 8, 7, 6 અને 5. 8, 7, 6, 5 લઈએ, સાદુરૂપ થોડું આપી દઈએ એટલે 6 × 5 = 30, 2 કેન્સલ, 4, 7, 4, 28 થશે. 28. તો આથી તમને આની કિંમત 28 મળી ગઈ. એટલે એ કિંમત ખાલી અહીંયા મૂકી દો તો 52 - 10 F10 બરાબર જોઈએ તો અહીંયા 52 - 28 થાય. 52 - 28 એટલે 26 થશે. બરાબર છે. તો આ રીતે તમને આ જવાબ મળી જશે. 26મા દાખલામાં ખાલી એમ કીધેલું છે કે નીચેમાંથી કયું સત્ય નથી. પછી એમાં 4 વિકલ્પો અલગ અલગ આપેલા છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં જોઈએ માનાંકવાળું જે છે અહીં 0 <x - y < 1. તો આ બંને બાજુ ફેરવીએ એટલે એ સંમિત તો થશે જ. પછી કેમ કે y - x કરીએ એટલે એ આપણે ઇઝીલી સમજી શકાય છે. પછી પરંપરિત માટે જોઈએ. તો પરંપરિત માટે આપણે અહીંયા કિંમત લઈ લઈએ કે 1, 2 બિલોંગ્સ ટુ r કરીએ તો 1માંથી 2 માઇનસ થાય એટલે 1 આવી જશે અને 2, 3 લઈએ તો પણ બિલોંગ્સ ટુ r થશે. બરાબર છે. કેમ કે 2 - 3 કરીએ તો અહીંયા 1 મળશે, પરંતુ 1, 3 લઈએ તો એ બિલોંગ્સ ટુ r નહીં થાય, કારણ કે 1માંથી 3 માઇનસ કરો તો 2 આવશે. એટલે 2 અને < 1 એ ખોટું પડશે. આથી કહીએ કે કારણ કે લખી દો. કારણ કે અહીંયા જોઈએ તો 1 - 3 બરાબર 2 ઇઝ નોટ < 1 માટે પરંપરિત નથી. આથી આપેલો સંબંધ માટે આપેલ સંબંધ સંમિત છે પણ પરંપરિત નથી. બરાબર. બી એનો જવાબ આવી જશે. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ. આગળનો દાખલો જોઈએ 27મો. એ બરાબર XY બિલોંગ્સ ટુ Z × Z છે. Z × Z ઉપર છે વ્યાખ્યાયિત. અહીંયા મેં Z × Z ઉલ્લેખ નથી કર્યો પણ એ જ રકમમાં આપેલું છે. x - 2² + y² < ≤ 4. બી બરાબર XY કે જ્યાં x² + y² < = 4. સી એમાં પણ x - 2² + y - 2² < = 4. તો એ છેદ બી થી એ છેદ સી પરના કુલ કેટલા સંબંધો એટલે કુલ સંબંધો 2p હોય તો આપણે પી શોધવાનું છે. બરાબર. તો અહીંયા સૌથી પહેલાં એક વસ્તુ વિચારીએ કે આ આપેલો જે સંબંધ છે ને એ વર્તુળ દર્શાવે છે.
વર્તુળની અંદરનો ભાગ અને વર્તુળનો ભાગ દર્શાવે છે. અને ઝેડ ક્રોસ ઝેડ છે એટલે આપણે પૂર્ણાંક જ સંખ્યા લેવાની. સૌથી પહેલાં આપણે જોઈએ તો આ વર્તુળ જો ધારો કે આ પહેલું લઈએ તો એનું કેન્દ્ર છે ને 2 0 થશે અને ત્રિજ્યા 2 થશે. આનું કેન્દ્ર 0 0 થશે અને ત્રિજ્યા 2. આનું કેન્દ્ર 2 2 અને ત્રિજ્યા 2 થશે. એટલે અહીંયા આગળ જો મેં આ વર્તુળ બનાવેલું છે એમાં એક આ ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે, પછી બીજું 2 0 કેન્દ્રવાળું છે. બે વર્તુળ અહીંયા બનાવ્યા છે. તો અહીંયા આની ઉપરથી એમનું છેદબિંદુ અહીંયા ધારો કે આ લઈએ તો 1√3 અને અહીંયા 1 - √3 મળે આ બિંદુ. પછી આ 2 0 છે, આ 0 0 છે. પછી અહીંયા આગળ જો તમે વચ્ચે જુઓ તો અહીંયા એક આવશે બિંદુ 1 1. પછી આ બિંદુ છે, આ બિંદુ આવી જશે 1 0 અને નીચે આ એક બિંદુ છે એ આવશે 1 - 1. તો આ રીતે તમને અહીંયા આગળ જે બિંદુઓ મળે તો એના ઉપરથી એમ કહીએ કે આ બધા આ વર્તુળોમાં તમને સૌથી પહેલાં એ છેદ બીમાં અથવા નંબર ઓફ એ છેદ બી લઈએ તો નંબર ઓફ એ છેદ બી એટલે એ અને બીનો છેદગણની અંદર જોઈએ તો કુલ 5 બિંદુઓ આવશે. કયા કયા? તો એટલે એમાં 5 બિંદુ જે છે એ આપણે જોઈએ તો એક તો 0 0 આવશે, આ 0 0 આવે, પછી 1 0 આવે, પછી 2 0 આવે, પછી 1 1 આવે અને 1 - 1. આટલા બિંદુઓ એની અંદર આવી જશે. બરાબર છે. અને તે જ રીતે એ છેદ સીમાં જોઈએ નંબર ઓફ એ છેદ સી તો એ પણ 5 આવશે. એટલે કે એમ કહી શકાય કે એ છેદ સીમાં પણ 5 સામાન્ય બિંદુ મળશે. તો એના ઉપરથી સંબંધોની વાત કરીએ તો એ છેદ બીથી એ છેદ સીમાં મળતા સંબંધો તો આનો ક્રોસ આનો અને એના બેની ઘાતમાં આપી દેવાનો. એટલે આનો ક્રોસ આ કરીએ એટલે 5 × 5 અને બેની ઘાતમાં આપીએ તો 2ની ઘાતમાં 5 × 5 થઈ જાય એટલે 2ની ઘાતમાં 25 થઈ જાય. અને આ બરાબર જો 2p લઈએ તો દેખીતી રીતે p બરાબર તમને 25 મળી જશે. તો આ રીતે તમને અહીંયા પીની કિંમત 25 મળશે. આગળના દાખલામાં આપણે એવું કીધેલું છે કે r બરાબર xy belongs to n × n x³ - 3x² - xy² + 3y³ બરાબર 0 આપેલું છે. તો એ r કેવો સંબંધ થશે? તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ, આના અવયવ પાડી દઈએ. બહુપદી છે એટલે તેના અવયવ પાડીએ તો સૌથી પહેલાં x³ છે, પછી અહીંયા આગળ xy² સાથે લઈ લો અને એમાંથી x કોમન નીકળે તો x² - y² રહે. પછી 3 વાળા પદ 2 છે એમાંથી પણ એ રીતે જ કોમન કાઢી કાઢો, 3y કોમન કાઢી કાઢો તો -3y. અહીંયા પણ x² - y² રહેશે બરાબર 0. તો આના ઉપરથી તમને x - y, x + y, x - 3y બરાબર 0 આ રીતના પદ મળશે. તો હવે અહીંયા સૌથી પહેલાં જોઈએ આ અથવા આ ત્રણેય સાચું છે એટલે ગમે તે એક થઈ જાય તો પણ એ સંબંધ સત્ય થઈ જાય. તો આપણે અહીંયા સૌથી પહેલાં તો જોઈએ તો x બરાબર y આવે આના ઉપરથી તો x બરાબર yના લીધે એ કેવું થશે, r એ સ્વવાચક થશે માટે r એ સ્વવાચક છે. પછી બીજું જોઈએ અહીં એક અવયવ કયો છે, x - 3y છે. x - 3y એક અવયવ છે, પણ ઊંધું લઈએ તો y - 3x અવયવ નથી, એ એક અવયવ નથી. અને આ નથી એટલે શું કહેવાય, સમમિત નથી. કેમ કે આ ક્રમની અંદર છે એ સત્ય નથી થતું એટલે એ સમમિત નહીં થાય. હવે સમમિત નહીં થાય એ જ રીતે હવે પરંપરિતતામાં જોઈએ તો પરંપરિત માટે
એક્સ માઇનસ 3y છે એના માટે પરંપરિતતાનો સિદ્ધાંતનું પાલન થતું નથી. એ પરંપરિતતાનું પાલન કરશે નહીં. આપણે જાણીએ જ છે એક્સ બરાબર 3y હોય તો એની ઉપરથી ધારો કે હું એક્સ બરાબર 3y લઉં, વાય બરાબર 3z લઉં તો એક્સ બરાબર 6z થશે, 3z નહીં થાય. માટે એમ કહી શકાય કે આર એ પરંપરિત નથી. તો આથી આપેલો સંબંધ સંમિત નથી, પરંપરિત નથી અને ફક્ત સ્વવાચક છે, એટલે બી જવાબ આવશે. સંમિત નથી, સ્વવાચક છે, સંમિત નથી અને પરંપરિત નથી, એટલે એ જવાબ બી આવશે. નેક્સ્ટ જોઈએ. આગળ જોઈએ તો 29મા દાખલાની અંદર એ બરાબર 2, 3, 4થી લઈને 30 સુધી છે. એ બી બરાબર સીડી એ સામ્ય સંબંધ થાય તો એડી બરાબર બીસી હોવું જોઈએ. બરાબર, આ સામ્ય સંબંધ ક્યારે થાય કે એડી બરાબર બીસી થાય તો જો એડી બરાબર એ બી બરાબર સીડી લઈએ એટલે એ બી ક્રમયુક્ત જોડ બરાબર સીડી ક્રમયુક્ત જોડ માટે 4, 3ને સામ્ય સંબંધ બનાવતી કેટલી જોડ મળે આપણે એટલી જોવાની છે. તો અહીંયા સૌથી પહેલાં 4, 3 માટે એડી બરાબર બીસી થશે. હવે એડી બરાબર બીસી થાય તો એના ઉપરથી તમારે અહીંયા એ અને બીની જગ્યાએ 4 અને 3 મૂકી દો તો 4D બરાબર 3C આવશે અને આના ઉપરથી ડી બરાબર 3C ભાગ્યા 4 બનશે. તો આ એક સંબંધ મળી ગયો. હવે 4, 3ને સંબંધિત જોઈએ જોડ જે કેટલી મળે તો એક તો 4, 3 મળે, પછી એક 8, 6 મળે, બીજી આવે 12, 9, ત્રીજી 16, 12, ચોથી 20, 15, પાંચમી 24, 18 અને છઠ્ઠી 28, 21. આ રીતે જોડ મળે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 તો કુલ 7 જોડ મળે, એટલે એ જવાબ આવે. કુલ 7 જોડ મળશે. બરાબર. નેક્સ્ટ અહીંયા એવું કીધેલું છે કે જો એક્સ એ એફ ફ્રોમ એ ટુ બીના કુલ એક વિધેય દર્શાવે છે, એને બરાબર 3 લીધેલું છે, એન બી બરાબર 5 એટલે નંબર ઓફ એ કેટલા છે 3 અને બીની અંદર 5 ઘટકો આવેલા છે. તો વાય એ એથી એ ક્રોસ બી પરના એક વિધેય દર્શાવે છે. હવે આમાં એ ક્રોસ બી આવી ગયું હોય એ ધ્યાન રાખજો. તો કયું વિધેય સત્ય એટલે કયું વિધાન સત્ય થશે? તો પહેલાં તો એને બરાબર 3, એન બી બરાબર 5 આપેલું છે. તો એથી બી પરના એક વિધેય કેટલા થાય? એથી બી પરના એક વિધેય 5p3 થશે, એટલે કે 5 × 4 × 3 એટલે 60 મળશે. તે જ રીતે એ ક્રોસ બી જોઈએ. નંબર ઓફ એ ક્રોસ બી કેટલા થશે? તો 15 અને એથી એ ક્રોસ બી પરના એક વિધેય જોઈએ. વિધેય તો ઉપરનાની જેમ જ 15 છે એની ઉપરથી 15p3 આવશે, એટલે 15 × 14 × 13 આ વાય મળશે. હવે વાય અપોન એક્સ લઈએ તો તમને અહીંયા આગળથી આ 60 કરો કે ના કરો ચાલશે. અહીંયા 15 × 14 × 13 છેદમાં 5 × 4 × 3. તો આનું સાદુરૂપ આપો તો 91/2 આવશે, એટલે કે તમને 2y બરાબર 91x મળી જશે. આ એક સંબંધ મળી ગયો કે એ સંબંધ છે એ જ જવાબની અંદર આપેલું છે, એટલે બી જવાબ આવશે આપણો. બરાબર. નેક્સ્ટ 31મા દાખલામાં એવું કીધેલું છે જો a + આલ્ફા બરાબર 1 હોય, b + બીટા બરાબર 2 હોય અને a fx + આલ્ફા f 1/x બરાબર bx + બીટા/x હોય તો fx + f 1/x છેદમાં x + 1/x બરાબર કેટલું થાય? તો
તો સૌથી પહેલાં એ પ્લસ આલ્ફા બરાબર 1 આપેલું છે, બી પ્લસ બીટા બરાબર 2 આપી દીધેલું છે, અને જોડે જોડે આ શરત આપેલી છે વિધેયની, એ એફ એક્સ પ્લસ આલ્ફા એફ 1/x બરાબર બીટા બી એક્સ પ્લસ બીટા બાય એક્સ, આટલું આપી દીધેલું છે પહેલાંમાં. હવે એમાં એક્સના બદલે 1/x લેતા, એક્સની જગ્યાએ 1/x લેતા, તો તમને અહીંયા એ એફ 1/x મળે પ્લસ આલ્ફા એફ એક્સ મળે બરાબર b/x મળશે પ્લસ બીટા એક્સ મળશે, પરિણામ 2. હવે 1 અને 2 આવી ગયા, એમાં 1 + 2 લઈ લો. હવે 1 + 2 લેવામાં થોડું ધ્યાન શું રાખવાનું કે આ એફએક્સવાળા પદ સાથે લઈશું એટલે એ પ્લસ આલ્ફા, એફ 1/x એફ 1/x તો એ પણ એ અને આલ્ફાવાળા પદ થશે. તો એને ઉપરથી આપણે અને અહીંયા તો જે રીતે થતું હોય એ રીતે, તો આપણે સાદુરૂપની અંદર આ રીતે લખીશું, એ પ્લસ આલ્ફા અહીંયા એફ એક્સ પ્લસ એ પ્લસ આલ્ફા એફ 1/x બરાબર એક્સ બી પ્લસ બીટા પ્લસ 1/x અને બી પ્લસ બીટા. હવે આના ઉપરથી જો કોમન લઈએ તો એ પ્લસ આલ્ફા અહીંયા એફ એક્સ પ્લસ એફ 1/x બરાબર એક્સ પ્લસ 1/x બ્રેકેટમાં બી પ્લસ બીટા થઈ જશે. તો આને છેદમાં આપી દો તો તમને એવું મળે એફ એક્સ પ્લસ એફ 1/x ભાગ્યા એક્સ પ્લસ 1/x લઈએ તો બરાબર બી પ્લસ બીટા અપોન એ પ્લસ આલ્ફા મળી જાય. હવે બી પ્લસ બીટા તમને આપી દીધેલું છે 2 અને એ પ્લસ આલ્ફા 1 છે, એટલે ઓવરઓલ આનો જવાબ કેટલો આવે 2, બરાબર, એટલે 2 જવાબ આવશે. એટલે અહીંયા કદાચ ના દેખાયું હોય તો જરા જોઈ લેજો કે આ રીતે અહીંયા સાદુરૂપ આપીએ તો અહીંયા એ પ્લસ આલ્ફા, કેમ કે થોડો પેજ નીચે જતું રહેલું એટલે, તો અહીંયા આગળથી એ પ્લસ આલ્ફા બ્રેકેટમાં એફ એક્સ પ્લસ એફ 1/x આવશે બરાબર એક્સ પ્લસ 1/x અને આખા બ્રેકેટમાં બી પ્લસ બીટા થશે. આ અદલા બદલી કરી દઈએ પદોની, એટલે આના બરાબર બી પ્લસ બીટા અપોન એ પ્લસ આલ્ફા મળશે. બી પ્લસ બીટાની કિંમત 2 આપેલી છે અને એ પ્લસ આલ્ફાની 1, એટલે 2/1 એટલે 2 થશે. આગળનો દાખલો જોઈએ 32મો. 32માં એવું કીધેલું છે કે એ બરાબર એ બી સી, બી બરાબર 1 2 3 4 હોય તો સી બરાબર એફ ફ્રોમ એ ટુ બી, જ્યાં 2 બિલોંગ્સ ટુ એફ એ આવવું જોઈએ, બરાબર, વિધેય એફ એની અંદર 2 આવવો જ જોઈએ અને એફ એ એક એક ના થવું જોઈએ. તો એમાં કુલ કેટલા ઘટક થશે એ જોવાનું છે. તો સૌથી પહેલાં માગેલ વિધેય જે છે, વિધેયમાં એક અથવા 2 ઘટકો આવે, જેમાં 2 તો આવવું જ જોઈએ, 2નો સમાવેશ થાય એફના સહપ્રદેશમાં, થાય જ, કેમ કે એ આપેલું જ છે કે 2 બિલોંગ્સ ટુ એફ એ. તો બી છે એના બરાબર શક્ય કેટલું બને, તો એક તો 2 બને, બી આને લઈ શકાય, પછી 1 2ને લઈ શકાય, પછી 2 3ને લઈ શકાય, 2 4ને લઈ શકાય, બરાબર, આ શક્ય છે. એટલે 1 2 3 અને 4 ઘટકો થયા. માટે કુલ વિધેયની સંખ્યા ગણીએ, વિધેયની સંખ્યા, તો અહીંયા આગળ થોડું ધ્યાન રાખવાનું કે આ વિધેયની સંખ્યા છે એ આવશે 2³ - 2 × 3 + 1. હવે આની અંદર થોડી ગણતરી કરીને દર્શાવેલું છે કે 2³ એટલે આપણે 3 ઘટકો જો હોય 2ની ઘાતમાં, એટલે એ 8 થશે, એમાંથી પાછા 2 બાદ કરો અને એને જોડે ગુણ્યા 3 કરવાનું, કારણ કે અહીંયા એબીસી તો છે જ, અને વત્તા 1, એટલે આની ઉપરથી કુલ તમે જો સાદુરૂપ આપશો તો તમને એનો 19 જવાબ મળશે. એટલે આ જે છે એનો જવાબ તમને 19, કુલ વિધેયની સંખ્યા તમને 19 મળી શકે છે, બરાબર. હવે અહીંયા 33માની અંદર 2 અલગ અલગ સંબંધ આપેલા છે. R1 બરાબર AB બિલોંગ્સ ટુ R². R² નો અર્થ શું થાય કે બંને વાસ્તવિક સંખ્યા કોઈ પણ લઈ શકાય.
પણ એના ઉપરથી એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એ સમય સંખ્યા જ મળવી જોઈએ. બીજામાં R2માં એ જ રીતે છે, પણ અહીંયા સમય સંખ્યા ન હોવી જોઈએ. અને ક્યુ સમય સંખ્યા ગણ છે તો કયું સત્ય થાય? તો પહેલું R1 માટે જોઈએ તો પહેલાં તો આપણે પરંપરિત માટે જોઈ લઈએ. તો પરંપરિત માટે છે, આમાં આપણે એ જ ચેક કરવાનું છે કે પરંપરિત છે કે નહીં. તો અહીંયા આગળ જો જોઈએ તો R1 માટે સૌથી પહેલાં એ બરાબર આપણે એક ઘટક લઈ લઈએ 1 પ્લસ √2, બી બરાબર 1 માઇનસ √2 લઈએ અને સી બરાબર 8ની 1/4 લઈએ. તો હવે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર કરીશું ને તો તમને 1 પ્લસ √2નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ √2નો સ્ક્વેર કરીએ તો સાદુરૂપ આપીએ ને તો 6 મળશે, મધ્યમ પદ ઉડી જશે. તો 6 બિલોંગ્સ ટુ ક્યુ થશે. એ જ રીતે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કરો તો પણ એ 1 માઇનસ √2નો સ્ક્વેર પ્લસ 8ની 1/4નો સ્ક્વેર મળી જશે. એટલે એની ઉપરથી પણ તમને આનું 2√2 ને આ 2√2 ઉડી જશે. એટલે એ તમને 3 મળશે. ઇઝ બિલોંગ્સ ટુ ક્યુ. પણ જો તમે એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર લેશો તો એ તમને 1 પ્લસ √2નો સ્ક્વેર પ્લસ 8ની 1/4નો સ્ક્વેર મળશે. એ તમને 3 પ્લસ 4√2 મળશે. એ બિલોંગ્સ ટુ ક્યુ થતું નથી. માટે R1 એ પરંપરિત નથી. બરાબર. એ જ રીતે R2 માટે જોઈ લઈએ. R2 પણ એના બંને માટે પરંપરિતનું ચેક કરવાનું છે. R2 માટે જો જોઈએ તો એ બરાબર આ તમારે તમારી રીતે કિંમત લેવાની છે. બી બરાબર √2 લીધી અને સી બરાબર 1 માઇનસ √2. તો હવે આના ઉપરથી જોઈએ તો ફરીવાર એ જ રીતે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર 1 પ્લસ √2નો સ્ક્વેર પ્લસ √2નો સ્ક્વેર કરીએ તો આના ઉપરથી તમને 5 પ્લસ 2√2 મળે કે એ ક્યુમાં આવતો નથી. એટલે સંબંધનું જે આ સૂત્ર છે એનું તો પાલન થાય જ છે. પછી બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર કરીએ તો પણ √2નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ √2નો સ્ક્વેર. તો આનું સાદુરૂપ આપો તો પણ 5 માઇનસ 2√2 થશે. એ પણ ક્યુમાં આવતું નથી. પણ જ્યારે તમે એ અને સી લેશો તો એ પાછું ઉપરનાની જેમ જ એ આવશે. એ સ્ક્વેર વત્તા સી સ્ક્વેર હમણાં જ આપણે કર્યું એ 6 આવે, જે બિલોંગ્સ ટુ ક્યુ આવે. માટે એમ કહી શકાય કે આ બંને સંબંધનું પાલન કરે છે. એ બી માટે બીસી માટે પાલન થાય છે પણ એસી માટે થતું નથી. એટલે R2 પણ પરંપરિત નથી. તો એમ કહી શકાય કે બંને સંબંધ R1 અને R2 એ પરંપરિત નથી. તેના ઉપરથી તમને એ જવાબ મળશે. બરાબર છે.